ભરૂચ તાલુકાના વેસડા ગામે રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પોતાનું મુસ્લિમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ રૂરલ પોલીસ। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ મહિલા વિરુદ્ધ બનતા શારીરિક તથા જાતીય શોષણના ગુનાઓ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલના જરૂરી માર્ગદર્શન હેઠળ અને સૂચના આધારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જે બાબતે પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરતા ગુનાના કામેબ આરોપી આદિલ અબ્દુલ પટેલ ઉંમર 25 રહેવાનું ચાવજ શરૂઆતથી જ પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી ઉપર આર્યા પટેલ હિન્દુ નામ ખોટું ધારણ કરી સાચી હકીકતો છુપાવી અને ખોટી હકીકતો જણાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી ફરિયાદીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ ફરિયાદી સાથે વારંવાર શારીરિક અડપલા તેમજ શારીરિક શોષણ કરી તેમજ ફરિયાદીને પોતે મરી જવાની ધમકી આપી ₹50,000ની બળજબરીપૂર્વક માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર P.D. ઝંખાડ દ્વારા આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મળેલ બાતમી આધારે આ કામના આરોપીઓને માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી આરોપી શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે આધારે આરોપીઓને આદિલ અબ્દુલ પટેલને ચાવજ ગામ ભરૂચ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશિપ કેળવી એને 4 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને, તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને IPC 376, 419, 354, 387, 504, 506 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડપલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ, તું મને ₹50,000 આપ, નહીંતર અને જો ₹50,000 નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ, એવી ધમકીઓ આપીને ₹50,000 પણ એની પાસે માગણી કરેલી। એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે।
આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શીખોડિયાલ કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ.